अस्सलाम वालेकुम, કેમ છો? મારું નામ હસનૈન છે. આપ સગલાનું મારું યુટ્યુબ ચેનલના ઉપર મેં આલમ સાલન કહું છું. આજે મેં છું અમદાવાદ અને મેં જઈ રહ્યો છું અહીંયા સૈયદ કુતબુલ શહીદ મોલાના રોઝા પર ઝાયત કરવા છે. આજે જુમાનો દિવસ છે. મોલા ઇન્શાલ્લાહ તશરીફ લાવશે તો મોલા સાથે જુમાની નમાઝ પઢીશું. આપ સગલાઈ મારા સાથે રહેજો, વિડીયોના સાથે જોડેલા રહેજો. ઇન્શાલ્લાહ સગલું વહાનું મેં આપને બતાવીશ. શુક્રન. અમે यहाँ આગળ આવી ગયા છે. હમણાં રોઝાના અંદર હવે જઈએ છે ઝારત કરવા. આજે જુમાના દિવસ છે. यहाँ बाहर कुतबी मज़ार कुतबीना बाहर यहाँ चाइनो स्टॉल लगा हुआ है. पहला सबील છે આગળ. સામે આપ જોઈ શકો છો અહીંયા આગળ મોલા રોઝા છે ને વहाँ આગળ ઝારતની લાઈન ચાલુ છે. હમણાં ટાઈમ થયો છે 11 વાગ્યા છે અને અમે આવ્યા છીએ થોડા લેટ થઈ ગયા છે. આપણે यहाँ રોઝાના સેનમાં આવીએ છીએ તો અહીંયા આગળ સ્ટાર્ટિંગના અંદર જ પોઇન્ટિંગના ઉપર સબાબી ઈદુલ ઝહબી તરફથી ખજૂર તકસીમ કરવામાં આવી રહી છે. અને અહીંયા આગળ જે ખિદમતગુજાર છે સગલા ગોધરાના સબાબની ઈદુલ ઝહબીના મેમ્બર છે. અહીંયા આગળ હવે આપણે જઈએ છીએ અહીંયાથી અંદર. અમે થોડા લેટ થઈ ગયા છે અહીંયા આગળ અને હુઝુર અલ શરીફ ઝારત કરી પધારી ગયા છે કદમના અંદર. તો હમણાં ઝારતની લાઈન ચાલુ છે, આપ જોઈ શકો છો અહીંયા આગળ. અને હમણાં જસ્ટ થોડી વાર પહેલાં ખબર પડી છે કે મસ્જિદ બી અંદર પૂરી ફૂલ થઈ ગઈ છે. તો ઇન્શાલ્લાહ यहाँ બહાર જ નમાઝ પढ़ी પડશે અમને. હમણાં રોઝા બંધ છે અંદર અને મુમિનીન આપ જોઈ શકો છો. ઘણો બધા મુમિનીન यहाँ હાજર છે. હમણાં આજે બહેરમ રાત છે, જુમાનો દિવસ છે અને મોલાસર નમાઝ પઢવા માટે સગલા यहाँ હાજર થઈ ગયા છે. यहाँ आप જોઈ શકો છો બીજીઆઈના ખિદમતગુજાર હાજર છે. આગળ ખિદમતમાં રેડી છે સગલા અને ત્યાંથી ગેટ એન્ટ્રી થઈ રહી છે અંદર અને બીજીઆઈના સગલા ખિદમતગુજાર यहाँ મોજૂદ છે આગળ. મેં હમણાં यहाँ આગળ મસ્જિદના અંદર આવી ચૂકો છું જુમાની નમાઝના અંદર અને આપ જોઈ શકો છો મસ્જિદ પૂરી ફૂલ થઈ ગઈ છે. હમણાં ઇન્શાલ્લાહ મોલા यहाँ આગળ તશરીફ લાવશે અને આપણે જુમાની નમાઝ મોલા સાથે પઢીશું. મસ્જિદમાં જગા મને મળી ગઈ છે. મેં यहाँ આગળ બેઠો છું હમણાં. ઇન્શાલ્લાહ यहाँ આગળ નમાઝ પઢીશું આપણે મોલા સાથે. ટાઈમ થઈ ગયો છે હમણાં 1:45 વાગ્યા છે અને મુમિનનો ઇંતજામ ઘણો છે. મસ્જિદ પૂરી ફૂલ થઈ ગઈ છે. હુઝુર અલ્લાહ શરીફ હમણાં જસ્ટ ત્યાંથી પધારા છે. જુમાની નમાઝ પૂરી થઈ ગઈ છે અને ત્યાં મુમિન તમે જોઈ શકો છો સગલા ખડા છે આગળ. यहाँ અમદાવાદના અંદર મવાઈદના અંદર અમે આવ્યા છે. આપ જોઈ શકો છો यहाँ કન્સ્ટ્રક્શન ચાલુ છે હમણાં અને મવાઈદના અંદર મુમિનીન અને મર્દો બૈરો સગલા अलग अलग कैबના અંદર સગલા બેઠા છે અંદર મવાઈદના અંદર. मैं हमણાં અહીંયા મવાઈદના અંદર બેઠો છું ને મારા થાલના અંદર મારા સામે એક ભાઈ બેઠા છે જે મને ઓળખીને કીધું કે તમે વિડીયોઝ બનાવો છો કરીને.
તો જોઈ રહ્યા છે જો એ બી મારી ચેનલ જોઈ રહ્યા છે અહીંયા આગળ, અને જસ્ટ હમણાં ચેનલને સબસ્ક્રાઈબ કરી રહ્યા છે. આ ચેનલને સબસ્ક્રાઈબ કરી છે. આપ લોકો બી હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી દીધું, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. 1 લાખનો ટાર્ગેટ છે મારો, તો જલ્દી 1 લાખ કમ્પ્લીટ કરાવી દો. અમારું હમણાં જમન પતી ગયું છે ને હવે અમે પાછી ઝારતની લાઈનમાં હવે આવ્યા છે. લાઈન ઘણી નાની છે તો જઈશું અંદર ઝારતની લાઈનમાં ખડા રહીને ઝારત કરીશું મોલાના સાથે. અમારી હમણાં ઝારત થઈ છે. કુતબુલ શહીદ મોલાના રોઝામાંથી ઝારત કરીને મેં બહાર નીકળું છું ને હવે બીજા રોઝામાં આપણે અંદર જઈ રહ્યા છે. मैं आपने सगला रोज़ानी ज़ारत नहीं बताई सकता क्योंकि अंदर हमने है ना सगला मोमिनीन एंड मर्दों ने बहरों सगला साथ ज़ारत करी है, तो अंदरનું मैं आपने नहीं बताऊँ. इंशाल्लाह नेक्स्ट कोई व्लॉगના અંદર આપણે સગલી ઝારતને અંદરથી કરાવીશ. उर्स मुबारकના મોકેના ઉપર यहाँ આગળ મઝાર કુતબીના અંદર जितनी भी જે શહીદોની કબરો છે એ સગલી કબરના ઉપર આ વખતે ગિલાફ ચડાવવામાં આવ્યા છે. મઝાર કુતબીમાં આવો અને यहाँ આગળ આ પીકોક ના જો એવું ના બને. यहाँ પીકોક તો આપને જોવા મળશે જ આપને. હમણાં ટાઈમ થયો છે 3:45 વાગ્યા છે અને અહીંયા આગળ મોમિનીન સગલા બેઠા हुआ છે. ઇન્શાઅલ્લાહ થોડી વાર પછી ચા નાસ્તો કરીને અમે પછી મસ્જિદના અંદર જવાનું ટ્રાય કરીશું. લોકોના ખિદમત ગુજાર જે ખિદમત કર્યા છે બુઝુર્ગ મોમિનીનની અસિસ્ટન્ટ કર્યા છે, એ લોકોને બહાર ગેટથી લાવીને અહીંયા આગળ મસ્જિદના કુબા સુધી લાવીને એમને બેસાવે છે રાહત ઝોનના અંદર. એમણે અહીંયા મસ્જિદના અંદર આવ્યો છું. આજે બહેરમ રાતના અંદર કુતબુલ શહીદ મોલાના મસ્જિદના અંદર આવી ગયો છું અહીંયા આગળ, અને અહીંયા આપ જોઈ શકો છો સગલા મોમિનીન હાજર થઈ ગયા છે હમણાં, અને મસ્જિદ પૂરી ફૂલ થઈ ગઈ છે પૂરી. હમણાં બસ હવે 5 મિનિટ બાકી છે અને મોલાના પધારવાની તૈયારી છે, અને સગલા મોમિનીનનો ઇસ્તેહામ આપ જોઈ શકો છો મસ્જિદના અંદર એકદમ ફૂલ ચિક્કાર થઈ ગઈ છે. બસ 5 મિનિટ બાદ મગરીબની નમાઝ પઢીશું અને એના બાદ આજે બહેરમ રાત કુતબુલ શહીદ મોલાની ઉરુસની રાતની મજલિસ મોલા સાથે અટેન્ડ કરીશું. અલ્હમ્દુલિલ્લાહ, શુક્રલિલ્લાહ. મેં હમણાં અહીંયા આગળ આવ્યો છું કુબા મુબારકના શહેરના અંદર ગાર્ડનના અંદર છું હમણાં, અને હુઝુર તૌલો શરીફ હમણાં વहाँ કુબાના અંદર ઝારતમાં છે. એટલું નજીકનું ઝૂમ મેં નહીં કરું આપને. આપ જોઈ શકો છો यहाँ સગલા મોમિનીન यहाँ ખડા છે હમણાં મોલાના દીદારના લીએ. આખા મોલા તૌલા શરીફ હમણાં અહીંયા મઝાર કુબા મુબારક સલામ રોઝાની ઝારત કરીને પધારી ચૂક્યા છે, અને મેં હમણાં यहाँ કુબાના શહેરમાં ખડો છું ગાર્ડનના અંદર. મેં એક વાત આપને કહેવા ચાહું છું કે મેં બચપનથી મારા મમ્મીના સાથે હાદીસો પડતો હતો. મારી મમ્મીની આદત છે કે 40 દિવસ હાદીસાની તિલાવત કરે, અને સાથે સાથે મેં બી એ ટાઈમ પર બચપનથી મમ્મીના સાથે બેસીને હાદીસાની તિલાવત કરતો હતો, અને મને પૂરો મુંહ ઝબાની હમણાં બી મને પૂરો મુંહ ઝબાની હાદીસો મને પૂરો યાદ છે. મેં લાસ્ટ 5-6 વર્ષથી હર મિકાતના ઉપર અમદાવાદના ઉરુસના મિકાતના અંદર મેં અમદાવાદ આવું છું, અને મોલાના સાથે મને મજલિસના અંદર પડવું નસીબ થયું છે. મગર લાસ્ટ 2 વર્ષથી લાસ્ટ યર અને આ વર્ષ 2 વર્ષ મને ઉરુસની બહેરમ રાતની રાતના મજલિસના અંદર મને મોલાના સામે બેસીને પડવું નસીબ થયેલું છે.
આ नेमतનો मौलाना जितनो शुक्र करो इतनो कम है। अल्हम्दुलिल्लाह शुक्रलिल्लाह। परवरदिगार अपना मौलानी उम्र शरीफ ने तारो से क़यामत दराज ने दराज करजो, आमीन। यहाँ आगल है पूरी टीम नजाफत कमिटी टीम है। यहाँ आगल आप જોઈ શકો છો यहाँ पूरा टीम मेम्बर्स यहाँ मौजूद है खिदमतना अंदर જોઈ શકો છો। यहाँ આગળ અમને ઝારતની લાઈન ચાલુ છે। ઇન્શાલ્લાહ આજે પૂરી રાત ઝારતની લાઈન ચાલશે। मैं अंदर नहीं बताई सकता कि अમને हुजुम घणું છે। ઇન્શાલ્લાહ વાર બીજી વાર મોકો મળશે તો આપને અંદરની ઝારત મેં કરાવીશ। आप ઉમીની ઝારતની લાઈન જોઈ શકો છો। यहाँ આગળ સગલી मैं यहाँ આગળ સ્ટોડી આવી ગયો છું मैं અને રોયલ આઈસ્ક્રીમ પર આવી ગયા છે। आप જોઈ શકો છો यहाँ આગળ એન્ટ્રી છે। સગલા ખિદમતગુજાર અને બીજીઆઈના મેમ્બર્સ यहाँ ખડા છે। આપણે હવે આપણે અંદર જઈએ છીએ ફટાફટ। ખિદમતગુજાર આઈટી સ્કેન કરી રહ્યા છે। આપણો કાર્ડ સ્કેન થઈ ગયો છે। હવે અમે જઈએ છીએ અંદર મસ્જિદના અંદર। यहाँ मैं मस्जिद गेट पर आई गयो ऑस्ट्रेलिया अंदर અને સગલા બીજીઆઈના ખિદમતગુજાર यहाँ भी खड़ा है। मस्जिद आप જોઈ શકો છો यहाँ આગળ गेटના અંદર। હવે આપણે જઈએ છીએ गेट G2ના અંદર। મસ્જિદના અંદર આવી ગયો છું અને ચડી ગયા છે મસ્જિદના અંદર। हाँ जी साहब આપણે મસ્જિદના અંદર આવી ગયા છે। જઈ રહ્યા છે અંદર મસ્જિદના અંદર। मौलाना जितनो शुक्र करे इतनु कम है कि आज आ वक्त मैंने मस्जिद पास मिलो है। ये है मस्जिद अंदर। આ તખત છે આજે જે સૈયદના અલી કદમ મુફદ્દલ સૈફુદ્દીન મૌલાએ જે વાસ ફરમાવી એ તખત છે। આ તખતના ઉપર સૈયદના તાહિર સૈફુદ્દીન મૌલા, સૈયદના મોહમ્મદ બુરહાનદી મૌલા અને સૈયદના અલી કદમ મુફદ્દલ સૈફુદ્દીન મૌલાએ આ તખતના ઉપર બેસીને વાસ કીધી છે। હવે અમે જઈ રહ્યા છીએ મવાઈદના અંદર અને આપ જોઈ શકો છો यहाँ આગળ બુરાની ગાર્ડ્સ પૂનાના મેમ્બર્સ भी यहाँ खड़ा है सगला। હવે આપણે જઈએ છીએ यहाँ नीचे। मैं तकरीबन 5 થી 6 વર્ષથી यहाँ કુતબુદ્દીન શહીદ મૌલાના ઉરુસ પર અમદાવાદ આવી રહ્યો છું। પહેલાં 2 વર્ષ તો મને ઓસ્ટ્રેલિયાની મસ્જિદના અંદર પાસ નહોતા મળ્યા, પણ લાસ્ટ 4 વર્ષથી મેં પહેલી વર્ષ મને જગह मिली थी સૌથી નીચે દાદર પર મેં બેઠો હતો। એના નેક્સ્ટ યર ઉપર આવ્યો, એના નેક્સ્ટ યર ઉપર આવ્યો। લાસ્ટ યર મેં यहाँ આગળ બેસીને વાત સુની છે અને આ સાલ મૌલાએ કરમને એહસાન ફરમાવીને મમલુકે શહેદના અને મસ્જિદના અંદરનો પાસ એના કર્યો। આજે પૂરી વાજ મેં મૌલાના સામને બેસીને મસ્જિદના અંદર સુની છે। અલ્હમ્દુલિલ્લાહ શુક્રલિલ્લાહ। મૌલાનું जितનું शुक्र करिए इतનું कम है। खुदा ताला अपना मौला अली कदर मुफद्दल मौलानी उम्र शरीफ ने तारों से क़यामत दराज ने दराज करजो, आमीन। यहाँ અમે આવ્યા છે હવે यहाँ બુરહાની હોલના અંદર જ્યાં જમનનો નિઝામ છે। હવે यहाँ આપણે લાઈનમાં ખડા રહીશું, પછી અંદર જઈશું નિઝામમાં જમનના અંદર। હમણાં અહીંયા આગળ મઝાર કુતબીના શહેરના અંદર આવી ગયો છું ને મગરીબ ઈશા નમાઝ થઈ ગઈ છે અને મૌલા હવે વદાની ઝારત માટે પધારશે। ઇન્શાઅલ્લાહ મૌલાએ વहाँ પધારી ચૂકા છે। મૌલા પધારી ચૂકા છે હમણાં અને મૌલા હમણાં કુતબુદ્દીન શહીદ મૌલાના રોઝાના અંદર તશરીફ રાખે છે। મેં વધારે ઝૂમ કરીને આપ સગલા નહીં બતાવી શકતો। અંદર મૌલા તશરીફ રાખે છે, हमारा दीदार થઈ ચૂકા છે। હવે મૌલા વદાનું બયાન કરશે મૌલા હમણાં થોડી વારના અંદર। હવે
હમણાં જસ્ટ મોલા પાછળ જે આપ જોવાય છે ત્યાં ગેટના ઉપર મોલા આવ્યા છે, દીદાર આપીને ગયા છે. મોલા દીદાર આપા છે મોલાએ અને બધાનું બયાન ફરમાયું અને ઇન્શાલ્લાહ મોલાએ કીધું છે કે જલ્દી પાછા કોઈ નવો મિકાત આવે તો यहाँ ज़ारत પધારીએ. તો ઘણો ઓછો દિવસ રહ્યા, ઘણા 2 દિવસ જુમાના દિવસ બપોરે ઝોહર અસરની નમાઝ, મગરીબ ઈશાની નમાઝ ને આજનો દિવસ વાયસ બી સુનો મોલા સામે બેસીને સુનું નસીબ થયું. આ વખતનો મિકાત મારા માટે ઘણો ઓછો રહ્યો છે. ઇન્શાલ્લાહ નવા કોઈ મિકાતના સાથે આપના સાથે પાછું જલ્દી મળીશું. હુઝુરલાહ તૌલા શરીફ હમણાં પાછળના 2 નંબર 3 નંબર 4 નંબર કુબામાં મોલા ઝારત કરવા પધારી ચૂક્યા છે. यहाँ આગળ આપ મોમિની જોઈ શકો છો, ઘણો મોમિનનો એક્ઝામ છે. આજે વધારે છેલ્લો દિવસ છે તો બી ઇન્શાલ્લાહ આજે વાયઝની અંદર અલી કદર મુફદ્દલ મોલાએ ફરમાયું કે जितना भी જે લોકો મોમિનીન यहाँ આગળ આવે છે ઝારત કરવા માટે તે સગલા શહીદોની અને સગલા કુબાની અંદર સગલાની ઝારત કરે. તો આપ બી અગર અહીંયા આગળ આવો છો તો ઝારત કરો છો તો સગલાને એક લાસ્ટ ટાઈમ સલામ પડવાનું કીધું છે મોલાએ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. એવી રીતે મોલાએ કીધું છે કે અગર આપ ઝારત ના કરી શકો તો આવી રીતે સગલા શહીદોના ઉપર આપ સલામ પડી શકો છો. અને હવે મેં અહીંયા આગળ અમારો વ્લોગ ખતમ કરીએ છીએ. અગર આપને મારી ચેનલ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બીજા મુમિન સાથે વિડીયોને શેર જરૂર કરજો. ઇન્શાલ્લાહ આપને જલ્દી મળીશું નવા વ્લોગના સાથે, નવા કોઈ મિકાતના ઉપર. ખુદા હાફિઝ, દુઆમાં યાદ.